બે દિવસ અગાઉ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે નવનીત બાલદિયાની બબાલ મુદ્દે મૌન તોડ્યું હતું ત્યારે પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું આ સમગ્ર મામલામાં સમાધાન માટે તમારી પણ કંઈક ભૂમિકા હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે તમે જાણો જ છો કે આ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે અને તેઓ પોતાની રીતે વાતો કરતા રહે છે તે સમયે મારું લોકેશન ગાંધીનગર હતું પણ એ પણ વાસ્તવિક છે ત્યારે સાંભળીએ તેમણે શું કહ્યું હતું। તો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું છે જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે, આવું કઈ છે જ નહીં। અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો। એટલે ના નવનીતભાઈ ની વાત નથી, તમે જે વાત કરી છે હમણાં કે તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે, એ એમનો વિષય છે। તો આ હતી તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની પ્રતિક્રિયા પરંતુ હવે આ નિવેદન બાદ આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી આ મુદ્દે કોઈનું પણ નામ લીધા વગર સીધું તીર મારવામાં આવ્યું છે અને ખુલ્લી સામે પ્રતિક્રિયા આવી છે જે સમાજનો નહીં તે કોઈનો નહીં અને વલ્લભભાઈ અમારા પક્ષના નથી તેવું જણાવ્યું હતું। ત્યારે શું કહ્યું આપના શહેર પ્રમુખ વિનુભાઈ વેગડે, સાંભળીએ તેમને। આજે શા માટે તમે શું કહેવા માંગો છો? અમારા વલ્લભભાઈનો ફોન આવ્યો પાવઠીથી, એને મને હું તો સૂતો છો ઘેરે બરાબર, એટલે મને કાંઈ ખ્યાલ નહોતો કે ભાઈ કોનો ફોન છે, વલ્લભભાઈ બોલે એટલું હું સાંભળતો હતો। પછી એ લોકો આમ આદમી પાર્ટીમાં મારી હારે કોઈ જોડાયેલા છે નહીં ને એ લોકો આમ આદમી પાર્ટીમાં હું તો છું જ તે પ્રમુખ શહેર, પણ એ લોકો આપણને ટાર્ગેટ કરવા માગે છે કે ભાઈ આમ આદમીના બે માણસ છે ને એની તો એની રીતે વાતો કરતા હતા બે, એટલે વલ્લભભાઈ અમારો માણસ નથી। વલ્લભભાઈએ મને ફોન કર્યો કે વિનુભાઈ આમ છે ને હું તો સૂતો હતો એટલે મેં આ રાખી બરાબર, એટલે આ લોકોએ મારી માથે મને ટાર્ગેટ બનાવવા રાજકારણીયા કરે છે ને સમાજ હારે હું કોઈ રાજકારણ કરવા માગતો નથી, સમાજનો નહીં એ કોઈનો નહીં। એટલે વલ્લભભાઈને મારી માથે ફોન આવ્યો ને વલ્લભભાઈ મને લોકેશન આપે છે, મેં વલ્લભભાઈને કાંઈ લોકેશન નથી આપ્યું, મને એમાં કાંઈ ખ્યાલ નથી બરાબર। હવે એ લોકોએ પાછો વિડીયો માફીનો મગાવ્યો છે, એ મને કાંઈ ખબર નથી, મેં કાંઈ કીધું નથી માફી માગી લે।